તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઝટપટ સુપર ટેસ્ટી પ્રેશર કુકરની અંદર જ પાસ્તા। તો જ્યારે પણ સાંજની નાની મોટી ભૂખ બનાવવા માટે ખૂબ જ સમય લાગતો હોય છે। 20થી 25 મિનિટ પાસ્તાને બોઇલ કરવા અને 10થી 15 મિનિટ જેટલી તેના વઘારમાં હાલી જાય છે। તો આપણે બંને કામને એક સાથે જ કરી અને ઇન્સ્ટન્ટ ઝટપટ પાસ્તા બનાવી અને રેડી કરીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌ પ્રથમ મેં અહીંયા કુકરની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને સાથે તમારી પાસે જેટલી વેજીટેબલ્સ અવેલેબલ હોય તેટલી તમારે એડ કરવાની। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર ઝીણું સુધારેલું લસણ અને ડુંગળી એડ કરી દઈશું। સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર બીજા વેજીટેબલ્સ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધી જ વેજીટેબલ્સ સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ અહીંયા તમે તમારા ફેવરેટ કોઈ પણ મસાલા એડ કરી શકો છો। હું અહીંયા દેશી સ્ટાઇલ પાસ્તા બનાવી અને તૈયાર કરી રહી છું। તો તેની સાથે જ મેં લાલ મરચું પાવડર નાખ્યું છે અને સાથે જ બધા જ ચાઇનીઝ સોસ એડ કરી દઈશું। ગ્રીન ચીલી, રેડ ચીલી સોસ અને સોયા સોસ, સાથે જ ટમેટો કેચઅપ પણ એડ કરી દઈશું। તમે તમારા ફેવરેટ મસાલાને એડ કરી શકો છો। હું અહીંયા પાસ્તા મસાલાનો જ ઉપયોગ કરી રહી છું। તો અહીંયા બધા મસાલા એડ થઈ ગયા છે। હવે આપણે સારી રીતે તેને વેજીટેબલ્સ સાથે મિક્સ કરી લઈશું। પ્રેશર કુકરની અંદર જ આટલા સુપર ટેસ્ટી પાસ્તા બની અને રેડી થાય છે। તો એક વખત જરૂરથી મારી આ રેસીપીને ટ્રાય કરજો। તો અહીંયા વેજીટેબલ્સ સારી રીતે સોસ સાથે મિક્સ થઈ ગયા છે। હવે તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું। ત્યારબાદ પાસ્તા એડ કરી દેવાના છે। મેં અહીંયા સોજીના પાસ્તાનો ઉપયોગ કર્યો છે। તો સાથે જ 2 કપ જેટલા પાસ્તા હોય તો અડધા કપથી થોડું ઉપર આપણને પાણી જોઈશે। એક જ કુકરની વિસલ આવે ત્યાં સુધી જ આપણે પાસ્તાને કૂક કરવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કુકરને એક વિસલ આવી ગઈ છે અને આપણા પાસ્તા પણ સારી રીતે એવા કૂક થઈ ગયા છે। તેને એક વખત આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું। સાથે જ ગરમા ગરમ પાસ્તાને ચીઝની છીણ સાથે સર્વ કરીશું। તો ઇન્સ્ટન્ટ અને સુપર ટેસ્ટી એવા પાસ્તાની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।